સુરતના ડિંડોલીમાં લુખ્ખાઓના ત્રાસમાં વધારો થયો છે. અસામાજિક તત્વોએ યુવક પર છરીથી હુમલો કર્યો. જૂની અદાવતમાં 5 લુખ્ખાએ યુવક સાથે બોલાચાલી કરીને હુમલો કર્યો. આરોપીઓ યુવકની પીઠમાં છરી મારીને ફરાર થયા. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના છે. લુખ્ખાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. અસામાજિક તત્વો બેફામ બન્યા છે. એક યુવક પર છરીથી હુમલો કરવામાં આવ્યો. આરોપીઓ યુવકના પીઠના ભાગે છરી મારીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો સુરતના ડિંડોલીમાં લુખ્ખાઓના ત્રાસમાં વધારો, દિવસે ને દિવસે આ લુખ્ખા તત્વોનો આતંક એ વધી રહ્યો છે. અસામાજિક તત્વો બેફામ બન્યા છે. વિસ્તારમાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો. દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે એ યુવકના હાથમાં એ છરી પણ છે. આરોપીઓ યુવકની પીઠમાં છરી મારીને ભાગી ગયા હતા અને એ ઘાના નિશાન એ જે યુવક છે એને પીઠમાં છરી મારી હતી.